દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ હોમગાર્ડની અને જ્યારે 6 ડિસેમ્બર 1947માં સ્થાપના કરી હતી. હોમગાર્ડ 78 વર્ષ થતાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડર પાયલ સોમેશ્વર માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર હોમગાર્ડના અધિકારીઓ દ્વારા મોરારજી દેસાઈના તસવીરોને ફુલહાર કર્યા હતા. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા સ્ટાફ ઓફિસર અને કંપની કમાન્ડન્ટ CK રાવલે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું. જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતેથી રેલી નીકળી વિવિધ બેનરો સાથે, જેમાં પાણી બચાવો, વ્યસન મુક્ત, સ્વચ્છતા રાખો, હોમગાર્ડ સેવા, સુરક્ષા શક્તિ જેવા સૂત્રો સાથે યોજાઈ. રેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને લઈને હોમગાર્ડના અધિકારીઓ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા. આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વડી કચેરીની સૂચના તથા જિલ્લા કમાન્ડન્ટશ્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા 17 યુનિટોમાં દરેક જગ્યાએ પાછલા એક સપ્તાહથી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ, બેટી બચાવો બેટી પઢાઓ, વૃક્ષારોપણ, રક્તદાન શિબિરો, રક્તદાનના બ્લડ કેમ્પો તથા સામાજિક સમરસતાના વિવિધ કાર્યક્રમો દ્વારા સમગ્ર સમાજને એક હોમગાર્ડના સભ્ય તરીકે હોમગાર્ડ સભ્યોએ ખૂબ સારી એવી સેવાઓ આપે છે. અમારા તમામ 17 સાબરકાંઠા જિલ્લાના 17 યુનિટના તમામ લગભગ 1238 જેવા હોમગાર્ડ સભ્યો અને બહેનો તથા માનદ અધિકારીઓ, પાર્ટ ટાઈમ ક્લાર્ક તમામ લોકોએ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધેલ છે. મારું નામ CK રાવલ, જિલ્લા સ્ટાફ ઓફિસર અને કંપની કમાન્ડર, સાબરકાંઠા જિલ્લો.